વાર્તા નાનપણનો એવો જાદુ જે આજે પણ આપણને ચોંકાવે, જેની ગૂંજ આજે પણ આપણા કાનમાં વાગે. વાર્તાઓ સાંભળતા સાંભળતા આપણે પાછા એ સમયમાં જતા રહીએ છીએ. અને વાર્તાઓ જો આપણા જ જૂના વડોદરાની હોય તો બધા કામ મૂકીને બસ સાંભળતા જ રહીએ તો છીએ. આવો આપને એક સુંદર વાર્તા સાંભળીએ આપણા જૂના વડોદરાની વાતોથી અને અવાજોથી. વેલકમ ટુ સ્ટોરીઝ સાઉન્ડ આઉટ. મારું નામ ગૌરવ જસવંતભાઈ પટેલ છે. મારી ઉંમર 60 વર્ષની છે. મારો જન્મ પણ અહીં જ વડોદરામાં થયો છે. આખું બાળપણ, યુવાની, લગ્ન બધું જ અહીં વીતી ગયું છે. એ સમય અલગ જ હતો. એ સુગંધ શહેરની, એ લોકોનો મેળાપ, એ તહેવારની મજા આજે પણ યાદ આવે, મન ભરાઈ જાય છે. પહેલાં જ્યારે તહેવાર આવતો ને તો આખું વિસ્તાર જીવંત થઈ જતું. બધા ઘરમાં દીવડા, રસોઈની સુગંધ અને લોકોના ચહેરા પર હાસ્ય દેખાતું હતું. તહેવાર એટલે બધાનો મેળાપ, એકબીજાના ઘરે જવાનું, સાથે ભોજન કરવાનું અને સાથે મંડળમાં ગીત ભજન ગાવાનું. એ સમયની મીઠાશ હવે ક્યારેય ખૂટી ગઈ લાગે છે. અમારા સમયમાં મહાકાળીનું સેવસળ ખૂબ જ પ્રખ્યાત હતું. રાજુ ઓમલેટ, પાણીગેટવાળો, એનો સ્વાદ તો આજે બી જીભે વસેલો છે. સવારે નાસ્તામાં એની આમલેટ અને ચા, બસ દિવસ સારો થઈ જતો. રાવપુરા, પાણીગેટ, માંડવી આ બધા વિસ્તારે વખતે જીવંત હતા, ધમધમતા હતા. દર રવિવારે હું માંડવી મંદિરે અને સિદ્ધિવિનાયક મંદિર જતો હતો ગણપતિ બાપ્પાના. ત્યાંનો શાંતિનો અનુભવ શબ્દોમાં કહેવો શક્ય જ નથી. ઘંટના અવાજ અને મનની અંદર એક શાંતિ. ભગવાનને પ્રાર્થના કર્યા પછી મિત્રો સાથે થોડીવાર બેસવાનું, વાતો કરવાની, એક પ્રકારની ભક્તિ જ લાગતી હતી. પણ હવે સમય બદલાઈ ગયો છે. લોકો પાસે સમય જ નથી. તહેવાર પણ હવે ફક્ત એક દિવસનો પ્રસંગ બની ગયો છે. એ જૂનો મેળાપો, એ સાથે હસવા રડવાની વાતો હવે ફક્ત યાદોમાં જ રહી ગઈ છે. પરંતુ એ યાદો તો આપણું સાચું ધન છે. એ શહેરના લોકો, એ શહેર, એ તહેવાર બધું જ દિલમાં જીવે છે. વડોદરા હવે આધુનિક બની ગયું છે. મોલ્સ આવ્યા, કેફે આવ્યા, પણ જૂના સમયનો ભાવ, એ સ્નેહ એ કદી જૂનો થતો જ નથી. ક્યારેક હું આજે માંડવી જાઉં છું, ગણપતિના મંદિરે થોડીવાર ઊભો રહી જાઉં છું અને મનમાં કહું છું, હા, એ વડોદરા હજી પણ અહીં જ છે, ફક્ત એ સમયની જેમ ધીમી ચાલમાં. એ જ તો મારી વાર્તા છે, એક વડોદરાની જે મારામાં વસે છે. બોલો લેગી પેન્ટ માટે એક સાવર ઢગલો તો છે. બધા સાઉન્ડમાં એક કહાની છુપાઈ છે આપણા વડોદરાની. સવારે મંદિરના ઘંટથી લઈને ચાયની ટપરી સુધીની વાતો, બધું એક યાદ જ છે. આ અવાજોને આપણા દિલમાં જીવિત રાખે. શહેર બદલાયા કરે પણ અહેસાસ સેમ જ રહે. મળતા રહે, સંભળતા રહે, વડોદરાની આત્માની આવાજ. થેન્ક યુ સો મચ ફોર ટ્યુનિંગ ઇન્ટુ અવર પોડકાસ્ટ. I really hope you enjoy it. So don't forget to share with your friends and family. This is Stories Sound Out. See you next time.